ચલો ભાઈઓ, ગુડ આફ્ટરનૂન, વેરી ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કાયદાનો અભ્યાસ કરવા માટે આપણે બધા ભેગા થયા છીએ. ચલો આજે આપણે કાયદાનો અભ્યાસ કરીશું. ઓકે, ચાલો. કેટલું ચાલ્યું છે? હજી કશું ચાલ્યું નથી. હજી તો પાપા પગલી ભરી રહ્યા છે કાયદામાં. હજી તો આપણે ચલાવવાનું બાકી છે. હવે આપણે શરૂઆત કરવાના છીએ. લાસ્ટ ટાઈમ આપણે આટલે સુધી અભ્યાસ કર્યો હતો. આ ઇતિહાસ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે અભ્યાસ કરવાના છે પ્રકરણ નંબર 1 થી. ઓકે, તો પ્રકરણ નંબર 1 જે છે તેનો આપણે અભ્યાસ કરીશું. પ્રકરણ નંબર 1 માં પ્રારંભિક જોગવાઈ આપવામાં આવી છે. જેમ કલમ નંબર 1 થી 5 સુધી વિવિધ જોગવાઈ આપણને જોવા મળે છે. ચાલો એને એમાં કલમ નંબર 1 જે છે, કલમ નંબર 1, પ્રકરણ નંબર 1 માં કલમ નંબર 1 જે છે તેમાં અધિનિયમનું નામ આપેલું છે. અધિનિયમ નામ અને તેનો અમલ અને વિસ્તાર. દરેક કાયદાની કલમ નંબર 1 જે છે એ આ જ જણાવતી હોય છે. ભારત દેશમાં જેટલા પણ કાયદા હોય એની કલમ નંબર 1 જે છે એ આ જોવા મળશે. બંધારણ ખાલી એવું છે જેમાં આવી જોગવાઈ છેલ્લા આર્ટિકલમાં આપેલી છે, એટલે કે 395 નંબરના આર્ટિકલમાં આ પ્રસ્તાવના વિશે આપવામાં આવેલી છે. તો અહીંયા કલમ નંબર 1 જે છે તેમાં અધિનિયમનું નામ એટલે કે કાયદાનું નામ અને તેનો અમલ અને વિસ્તાર આપેલું હોય. તો નામ શું છે? આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ 1860. ઓકે, તો નામ છે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ 1860. બધાને મારો વોઇસ ક્લિયર આવી રહ્યો છે? યસ ગાઈઝ, ચલો. આવે છે ને? યસ, આ રીરેને બરાબર અવાજ આવી રહ્યો છે. બીજા બધાને ક્લિયર વોઇસ આવે છે? યસ, ઉમેશ તાવિયાડને આવે છે બરાબર વોઇસ. નિકિતા કહે છે બરાબર વોઇસ છે. દીપનો છે ક્લિયર વોઇસ છે. તો સુનિલભાઈ તમે એકવાર ચેક કરો, તમારા હેન્ડ્સ ફ્રીમાં કોઈ પ્રોબ્લેમ હોય, તમારા ડિવાઇસીસમાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે. બાકી બધાને યોગ્ય અવાજ આવી રહ્યો છે. ચાલો તો શરૂ કરીએ છીએ. નામ આપ્યું છે ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી 1860. ક્યાં લાગુ પડે? સમગ્ર ભારતમાં લાગુ પડે. જમ્મુ કાશ્મીરમાં પણ શું થશે? લાગુ પડશે. બરાબર. તો વિસ્તાર જે છે પેલા જમ્મુ કાશ્મીરમાં લાગુ નહોતો પડતો, 2018 થી જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડે છે. બરાબર, સમગ્ર ભારતમાં લાગુ પડે છે. એના પછી તમને જે આપેલું હોય અમલ તારીખ આપેલી હોય, તો આની અમલ તારીખ કઈ છે? તો લાસ્ટ ટાઈમ આપણે જોઈ હતી, તો પણ ફરીવાર બતાવી દઉં. આની અમલ તારીખ છે 1/1/1862. આની પસાર તારીખ, આ કાયદો સંસદમાંથી ક્યારે પસાર થયો હતો? બ્રિટન સંસદમાંથી પસાર થયેલો છે. તો એની પસાર તારીખ જે છે એ છે 6 ઓક્ટોબર 1860. ક્લિયર? કલમ 1 પૂછાવાની શક્યતા નહીવત છે. કલમ 1 માંથી તમને એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ આઈપીસી નું પૂરું નામ લખો, તો ઇન્ડિયન પિનલ કોડ એ પૂરું નામ છે. તમને એવો પ્રશ્ન પૂછે આઈપીસી ક્યાં લાગુ પડે? તો સમગ્ર ભારતમાં લાગુ પડે છે. એવો પ્રશ્ન પૂછે જમ્મુ કાશ્મીર સહિત ભારત, જમ્મુ કાશ્મીર રહિત ભારત, તો જમ્મુ કાશ્મીર સહિત ભારત. ઓકે, એ ધ્યાનમાં રાખીએ. પટેલ વિશાલ કુમારને પણ અવાજ નથી આવતો. વિશાલ કુમાર તમે એકવાર ચેક કરી લો, ફરીવાર ઇન્સ્ટોલ અનઇન્સ્ટોલ જે બી કરવાનું હોય બધું ચેક કરી લો, અથવા લેક્ચર બંધ કરીને ફરીવાર ચાલુ કરો તો કદાચ આવી જશે. કારણ કે બાકી બધાને બધું ક્લિયર આવી રહ્યું છે, એટલે અહીંયાથી કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ નથી. ટેકનિકલ પ્રોબ્લેમ તમારા ત્યાંથી જોવા મળી રહ્યો છે. ચલો તો હવે આગળ વધીએ. હવે ઇમ્પોર્ટન્ટ સેક્શન્સ આવે છે, તો એ છે કલમ નંબર 2, કલમ નંબર 3 અને કલમ નંબર 4. કલમ નંબર 2 જે છે એ તમને એવું કહેવા માંગે છે કે આઈપીસી કોને લાગુ પડે, કે આઈપીસી આ કોને લાગુ પડે છે તેની જોગવાઈ આપણને શેમાં જોવા મળે છે? કલમ નંબર 2, 3 અને 4. આ ત્રણ સેક્શનમાં આપણને જોવા મળે છે. તો માની લો કે લોર્ડ મેકોલ જે છે, લોર્ડ મેકોલ જ્યારે આ કાયદો ઘડતા હશે ત્યારે એક માણસ સામે બેસાડ્યો હશે. સમજી લો ચોરને બેસાડ્યો છે, અને ચોરને બેસાડીને જ એ શું કરી રહ્યા છે? કાયદા ઘડી રહ્યા છે. એને પૂછશે કે બોલ, તું ચોરી કરે, તારું ચોરીમાં કેરિયર બનાવે, તો ચોરી ક્યાં કરવા ઈચ્છીશ? તો કે ભારતમાં. ભારતમાં હું ચોરી કરીશ કારણ કે હું ભારતનો નાગરિક છું. તો એટલે લોર્ડ મેકોલે પહેલી કલમ બનાવી દીધી કે ભારતમાં બનેલા તમામ ગુનામાં આઈપીસી લાગુ પડે. ભારતમાં બનેલા તમામ ગુનામાં લાગુ પડે. તો ભારતમાં બનેલા તમામ ગુનામાં લાગુ પડે તો આપણે આ ભારત દેશ દોરી દઈએ. આપણું ચિત્ર એટલું બધું સારું છે નહીં ને આપણો ચિત્રનો વિષય પણ નથી આ, એટલે કાયદાની રીતે ભણીએ.
તો ભારતમાં બનેલા તમામ ગુનામાં આઈપીસી લાગુ પડે. અહીંયા ગુનો બને તો પણ આઈપીસી લાગુ પડે, અહીંયા ગુનો બને તો પણ લાગુ પડે, અહીંયા ગુનો બને તો પણ આઈપીસી લાગુ પડે, અહીંયા ગુનો બને તો પણ આઈપીસી લાગુ પડે. ટૂંકમાં ભારતના કોઈ પણ ખૂણામાં ગુનો બને એટલે આઈપીસી લાગુ પડે. ઓકે, ચલો આ તો બહુ સિમ્પલ છે. આગળ જોઈએ. આ અમેરિકા છે. અમેરિકાથી ડોનાલ્ડ ટ્રમ્પ છે અને જો બાઇડન છે. આ બંને ઇન્ડિયા ફરવા આવ્યા. તો ટ્રમ્પ અને બાઇડન ફરવા આવ્યા. ટ્રમ્પને તો બાઇડન ઉપર આમ પણ ગુસ્સો છે જ. એટલે ટ્રમ્પે શું કર્યું, બાઇડનને કે ચલો આપણે બોટ રાઈડ કરીએ. અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર બોટ રાઈડ કરતા હતા. ટ્રમ્પ અડધે જેવો પહોંચ્યો ક્યાં, નદીમાં. બાઇડનને ધક્કો મારી દીધો. બાઇડન ડૂબી ગયો. જો બાઇડન ડૂબી ગયા તો અહીંયા ટ્રમ્પને આઈપીસી લાગુ પડે કે ના પડે? તો જવાબ છે હા, લાગુ પડે. કેમ? ભારતમાં બનેલા તમામ ગુનામાં લાગુ પડે. આ ગુનો ક્યાં બન્યો? ભારતમાં બન્યો. આઈપીસી લાગુ પડે. સિમ્પલ. અહીંયા નાગરિકત્વ જોવા નથી કે ક્યાંનો નાગરિક છે ને ક્યાંથી આવ્યો ને શું કર્યું, કશું જ નહીં. ગુનો ભારતમાં બન્યો, ઘટના સ્થળ ભારત છે એટલે આઈપીસી લાગુ પડે. બરાબર? એકદમ સિમ્પલ અને એકદમ ક્લિયર કટ આ થિયરી છે કે ગુનો ભારતમાં બન્યો, ઘટના સ્થળ જો ભારત છે તો આઈપીસી લાગુ પડશે. ગોટ ઇટ માય પોઈન્ટ? ઓકે, તો અહીંયા નાગરિકતા તમારે ચેક કરવાની નથી, અહીંયા ગુનાનું સ્થળ ચેક કરવાનું છે. હા, પતી ગયું. એટલે લોર્ડ મેકોલે ચોરને પૂછ્યું, પેલો સામે બેસાડ્યો તો, બોલ ભાઈ હવે તું તારું કેરિયર ક્યાં બનાવીશ? ભારતમાં તો તું ચોરી નહીં કરી શકે. તો કે સાહેબ ચિંતા ના કરો, હું પરદેશ જઈને ચોરી કરીશ. ક્યાં જઈને ચોરી કરીશ? પરદેશ જઈને. તો કે એમ? તો કે હા. એટલે પછી લોર્ડ મેકોલે કલમ નંબર 3 બનાવી દીધી કે ભારતના નાગરિક દ્વારા ભારત બહાર ગુનો કરવામાં આવે, ભારત બહાર ગુનો કરવામાં આવે તો પણ આઈપીસી લાગુ પડે. બરાબર? ભારતના નાગરિક દ્વારા ભારત બહાર ગુનો કરવામાં આવે છે તો પણ શું થાય? આઈપીસી લાગુ પડે. તો પેલાનું કેરિયર તો પાણીમાં આવે. એટલે એવું કહેવા માંગે છે કે મિસ્ટર ઇન્ડિયા ભારતનો નાગરિક છે, એ ક્યાં જાય છે? તો સમજી લો આ યુરોપ છે. એ મિસ્ટર ઇન્ડિયા યુરોપ જાય છે, યુરોપ જઈને ચોરી કરે છે તો આઈપીસી, જો ગુના સ્થળ યુરોપ બન્યું તો આઈપીસી લાગુ પડે. હા, કારણ કે શું લખ્યું છે? ભારતના નાગરિક દ્વારા ભારત બહાર ગુનો કરવામાં આવે તો પણ આઈપીસી લાગુ પડે. આપણને એવું થાય કે સાહેબ શું કરો આપણે આઈપીસી લાગુ પાડીએ છીએ, એ તો ભારત બહાર થયું છે તો જવા દો ને, એ લોકો જોઈ લેશે. ના 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 ના, આપણે એવું બધું નહીં જોવાનું. આપણે તો કોર્સમાં આઈપીસી છે એટલે આપણે આઈપીસી ને જ ચેક કરવાનું છે, બીજા કોઈને ચેક કરવાનું નથી. બરાબર? આપણા કોર્સમાં શું છે? આઈપીસી. તો આપણે શું ચેક કરીશું? આઈપીસી ચેક કરીશું, બીજું કશું ચેક નહીં કરીએ. તો આઈપીસીમાં કીધું ભારતના નાગરિક દ્વારા ભારત બહાર ગુનો કરવામાં તો આઈપીસી લાગુ પડે. તો મિસ્ટર ઇન્ડિયાએ યુરોપમાં ચોરી કરી તો પણ આઈપીસી લાગુ પડે. ક્લિયર? બરાબર? કેમ આવું? કારણ કે આપણી સિક્યોરિટી માટે છે. દાખલા તરીકે અહીંયા જે છે મયંકભાઈ છે. બરોબર? મયંકભાઈ જે છે, મયંકભાઈને હું કહું ચલો મયંકભાઈ તમને અમેરિકા ફરવા લઈ જાઉં. મયંકભાઈ તો રાજી થઈ જાય, એટલે સાહેબ આપણને અમેરિકા લઈ જાય છે. તો મયંકભાઈ તો મારી જોડે આવા તૈયાર થઈ જાય. મયંકભાઈના વિઝા, પાસપોર્ટ બધો ખર્ચો હું કરું અને મયંકભાઈને લઈ જાઉં છું અમેરિકા. હવે મયંકભાઈને કહું છું કે મયંકભાઈ હવે ઇન્ડિયા જવું હશે ને તો 5 કરોડ રૂપિયા તમારે આપવા પડશે. શું થશે? 5 કરોડ રૂપિયા તમારે આપવા પડશે. તો અહીંયા મયંકભાઈનું આપણે શું કરી નાખ્યું? અપહરણ કરી નાખ્યું કે નહીં? તો અહીંયા જે છે પરદેશ જતા રહીએ તો આપણા ઉપર ગુનો તો લાગુ પડે જ. દાખલા તરીકે આપણે કોઈને મારી નાખવો છે તો આપણે એને શું કરીએ છીએ? પરદેશ લઈ જઈએ છીએ. પરદેશ લઈ જઈને ખાતમો બોલાવી દઈએ છીએ, પછી પાછા ઇન્ડિયા આવી જાય તો આપણે ગુના સ્થળ કયું બન્યું? વિદેશ. તો આપણને આઈપીસી લાગુ ના પડે જો આ નિયમ ના બનાવ્યો તો. એટલે લોર્ડ મેકોલ બહુ હોશિયાર હતા. મેં કીધું ને, એને સામે એક ચોરને બેસાડ્યો હશે અને કીધું હશે કે તું હવે કઈ રીતે કરે, કઈ રીતે કરે, કઈ રીતે કરે, એમ કરીને એની પાસેથી જાણીને બધા કાયદા બનાવી દીધા. બધા બ્લોક. ગુનો જ નહીં થઈ શકે.
બરાબર. તો ભારતીય નાગરિક દ્વારા ભારત બહાર ગુનો કરવામાં આવે તો પણ આઈપીસી લાગુ પડશે. બરાબર. પણ એવું માની લો ચલો કે ફ્રાન્સનો નાગરિક છે, એ ફ્રાન્સમાં જ ગુનો કરે, એ ગુનો કરીને ભારત આવે તો આઈપીસી લાગુ પડે. તો ગુના સ્થળ કયું છે? ફ્રાન્સ. નાગરિક કયો છે? ફ્રાન્સનો. અરે આપણે શું લેવા દેવા? તો આ નિયમોમાંથી કોઈ નિયમ લાગુ નથી પડતો, તો એને કોઈ પણ પ્રકારનો ગુનો લાગુ પડતો નથી. બરાબર. તો લાગુ પડશે નહીં. ક્યારે? ફ્રાન્સનો નાગરિક ફ્રાન્સમાં ગુનો કરે છે, પછી એ ભારત આવે છે તો એને આઈપીસી લાગુ પડે? ના લાગુ પડે. કેમ? કારણ કે ભારતમાં બનેલા તમામ ગુનો ભારતમાં બન્યો છે? ના. ભારતના નાગરિક દ્વારા ભારત બહાર, ભારતના નાગરિકે કર્યો છે ભારત બહાર? ના. તો ના પડે. સિમ્પલ. બરાબર. ચોરને પૂછ્યું પછી લોર્ડ મેકોલે કે બોલ ભાઈ, હવે તું તો બહાર બી ચોરી નહીં કરી શકે, અહીંયા નહીં કરી શકે. તો કે સાહેબ તમને ખબર છે પૃથ્વીમાં 2/3 ભાગ જે છે શું છે? પાણી છે. આપણે પાણીમાં ગુના કરીશું. તો લોર્ડ મેકોલે તરત જ 3જા નંબરમાં બીજો નિયમ બનાવ્યો, કલમ 3માં જ બનાવ્યો, પણ બીજો નિયમ કે ભારતની જળ સીમામાં નોંધાયેલ ગુના, ભારતની જે જળ સીમા હોય તેમાં નોંધાયેલા ગુના હોય તેમાં પણ શું થશે? આઈપીસી લાગુ પડશે. હવે ભારતની જળ સીમા કેટલી છે? તો જળ સીમા જે છે ભારતની 12 નોટિકલ માઇલ. મિત્રો જ્યારે આઈપીસી ઘડાયો ત્યારે 8 નોટિકલ માઇલ હતી, હાલમાં 12 નોટિકલ માઇલ જોવા મળે છે. નોટિકલ માઇલ એટલે શું? તો જેમ રસ્તાઓને માપવાનું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ માઇલ્સ છે, એવી રીતે દરિયાને માપવાનું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ શું છે? નોટિકલ માઇલ્સ. બરાબર. તો દરિયાને માપવાનું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે નોટિકલ માઇલ્સ. તો 12 નોટિકલ માઇલ્સ જે છે, 12 નોટિકલ માઇલ્સ એ આપણી જળસીમા છે. તો 12 નોટિકલ માઇલ થશે આપણી જળસીમા. તો સાહેબ 1 નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય? તો 1 નોટિકલ માઇલ ઇઝ ઇક્વલ ટુ 1.852 કિલોમીટર્સ. 1852 કિલોમીટર્સ થશે. બરાબર. 1852 નહીં, 1.852 કિલોમીટર્સ જે છે એ 1 નોટિકલ માઇલ બરાબર થશે. તો ભારતની જળ સીમામાં નોંધાયેલા ગુના, તો આ ભારતની જળ સીમા છે, તો અહીંયા પણ જો ક્યાંય ગુના નોંધાશે તો પણ આઈપીસી લાગુ પડશે. તો ભારતની જળ સીમામાં નોંધાયેલા ગુનામાં પણ આઈપીસી લાગુ પડશે. દાખલા તરીકે આ આ જાપાનનું જહાજ છે. આ કોનું જહાજ છે? જાપાનનું જહાજ છે. ધ્યાન રાખજો, આપણી દરિયાઈ સીમા છે, આટલું આવી ગયું છે, પણ જે ખૂણો હજી ભારતમાં આવ્યો નથી એ ખૂણામાં જાપાનના 2 નાગરિકો ઝઘડે છે, એક નાગરિક બીજા નાગરિકને મારી નાખે છે, તો શું આઈપીસી લાગુ પડે? તો જવાબ છે હા, લાગુ પડે. કેમ? કારણ કે એ ભારતની જળ સીમામાં આવી ગયું છે. તો ભારતની જળ સીમામાં નાનો ટુકડો પણ આવી જાય તો પણ આખું જહાજ ક્યાં કહેવાય? ભારતની જળ સીમામાં જ કહેવાય ને આ ગુનો ભારતની જળ સીમામાં જ બનેલો કહેવાય. તો ભારતની જળ સીમામાં બનેલા ગુના જે છે એમાં પણ આઈપીસી લાગુ પડે છે. ક્લિયર? એ ધ્યાનમાં રાખીએ. ચાલો પછી આગળ વધીએ. હું તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીશ. પહેલાં તમારે તમામ પ્રકારના મારા જે એક્ઝામ્પલ છે, બધા નિયમો જે છે ભણી લો, પછી હું તમારા તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ આપીશ. તમને ઓપન એન્ડ આપીશ કે પૂછો, હવે તમારે જે પૂછવું હોય એ પૂછો, તમારે જેટલા કેસ હોય એટલા મને પૂછો. પણ અત્યારે પહેલાં બધું સમજી લો, તમારા 50% નહીં 100% કેસ આટલામાં જ સોલ્વ થઈ જશે. ભારતના જેઠાલાલ અને અય્યર એક નાવડીમાં બેસે છે. નાવડીમાં બેઠા બેઠા તરતા અહીંયા આવી જાય છે. આ જેઠાલાલ છે, આ અય્યર છે. અય્યર કહે અય્યર જેઠાલાલ આપણે ક્યાં આવી ગયા? આપણે 12 નોટિકલ માઇલ બહાર આવી ગયા. તો જેઠાલાલ કે એટલે શું? તો કે આપણી જળસીમા 12 નોટિકલ માઇલની છે, હવે આપણે ભારત બહાર આવી ગયા. કે ના હોય? તો કે હા. તો કે હવે? તો કે આઈપીસી તો 12 નોટિકલ માઇલ સુધી જ લાગુ પડે. તો અહીંયા જેઠાલાલ શું કરે છે? અય્યરને ધક્કો માર દે છે અને અય્યર ડૂબી જાય છે. તો આ જેઠાલાલને આઈપીસી લાગુ પડે? હા કે ના? જવાબ આપો. ચલો, જેઠાલાલને આઈપીસી લાગુ પડશે? હા કે ના? અને જો હા તો કેમ જેઠાલાલને આઈપીસી લાગુ પડે? તમે કહો ના, તો શા માટે જેઠાલાલને આઈપીસી લાગુ ના પડે? જણાવો. ચલો કમેન્ટ બોક્સમાં ઝડપથી મને જણાવો. કેસ છે જેઠાલાલ અને અય્યર, ભારતના નાગરિક છે, અને આ બંને બોટમાં બેઠા ક્યાં આવી ગયા? આપણી 12 નોટિકલ માઇલ બહાર આવી ગયા. આ 12 નોટિકલ માઇલ બહાર આવીને એ લોકો, જેઠાલાલ શું કરે? અય્યરને ધક્કો માર દે છે, અય્યર ડૂબી જાય છે.
આઈપીસી લાગુ પડે? યસ, મેણિયા રામજીનો જવાબ સાચો છે. મેણિયા રામજી સાચો જવાબ છે ભાઈ. આહિર હિરેન સાચો જવાબ છે. ભાવિન ભુવા, ભવદીપ ભુવા સાચો જવાબ છે. જેઠાલાલ ભારતના હશે, બરાબર છે. હા ભાઈ, મને ખબર પડી ગઈ. તમારો એકવાર નામ બોલ્યો ને ભાઈ, મેણિયા રામજી, થઈ ગયું ને, રાઈટ. રીમલ બારિયા સાચો જવાબ છે. લાલજી બાલુ સાચો જવાબ છે. યુવરાજસિંહ સાચો જવાબ છે. ભરત પટેલ સાચો જવાબ છે. દર્શ સાચો જવાબ છે. અમિતનો સાચો જવાબ છે. ડોડિયા સંજય કુમારનો સાચો જવાબ છે. શૈલેષ ભરવાડનો સાચો જવાબ છે. પટેલ મયંકનો સાચો જવાબ છે. ઠાકોર રાહુલનો સાચો જવાબ. દીક્ષિતા પટેલનો સાચો જવાબ છે. પરમાર લાસુબેન સાચો જવાબ છે. ભલાળા હાર્દિક, ભલાળા કે ભલાલા હાર્દિક સાચો જવાબ છે. બરોબર. તો જવાબ કેવો છે બધાનો? ઓલમોસ્ટ સાચો છે. કેમ? કારણ કે ભારતના નાગરિક દ્વારા થયો છે. યસ, ભારતના નાગરિક દ્વારા ભારત બહાર ગુનો થાય તો પણ આઈપીસી લાગુ પડે. પણ તમને આવી ગુગલી નાખી શકે છે એક્ઝામમાં. એક્ઝામમાં શું નાખે કે 12 નોટિકલ માઇલ બહાર જતા રહ્યા છે, તો આપણે નોટિકલ માઇલમાં ફસાઈ ગયા તો નોટિકલ માઇલ બહાર જતા રહીએ તો ના લાગુ પડે. એવું ના થઈ જાય, એવું નહીં ધ્યાનમાં રાખવાનું. તો આ ના નિયમ લાગે તો આવા કોઈ પણ નિયમ લાગી શકે છે. એવું નથી કે આ ના લાગે તો બીજા કોઈ ના લાગે. સમજાય છે? કોઈ પણ નિયમ લાગી શકે છે. એટલે બધા જ નિયમ આપણે શું કરવાનું છે? ધ્યાનમાં રાખવાનું છે. અને બધા જ નિયમ ધ્યાનમાં રાખીને જ આપણે આગળ વધવાનું છે. ગોટ ઇટ માય પોઈન્ટ? ભલાળા. ઓકે, ભલાળા હાર્દિક. ચલો ભાઈ, ક્લિયર? હવે પાછું પૂછ્યું કોણે? લોર્ડ મેકોલે ચોરને કે બોલ ભાઈ, હવે ક્યાં જઈને ગુનો કરીશ? તારા બધા દરવાજા બંધ થઈ ગયા, રસ્તા બંધ થઈ ગયા. તો બોલો કે સાહેબ હું હવામાં ગુના કરીશ. ક્યાં કરીશ? હવામાં. એટલે ચોથો નિયમ બનાવી દીધો લોર્ડ મેકોલે. કયો ચોથો નિયમ બનાવ્યો? કે ભારતમાં નોંધાયેલ જહાજ ઉપર બનેલા ગુના. ભારતમાં નોંધાયેલ જહાજ ઉપર બનેલા ગુના જે છે તેમાં આઈપીસી લાગુ પડે. જહાજમાં કોનો સમાવેશ થશે? તો જહાજમાં દરિયાઈ જહાજનો પણ સમાવેશ થશે અને હવાઈ જહાજનો પણ સમાવેશ થશે. તો જહાજમાં દરિયાઈ જહાજનો પણ સમાવેશ થશે અને હવાઈ જહાજનો પણ સમાવેશ થશે. તો ભારતમાં નોંધાયેલ જહાજ ઉપર બનેલા ગુનામાં આઈપીસી લાગુ પડશે. મિત્રો, આનો કોન્સેપ્ટ શું છે? બહુ મસ્ત કોન્સેપ્ટ છે. આ કોન્સેપ્ટ એવું કહે છે કે ભારતનું જે તરતું જહાજ છે, દરિયાઈ જહાજ છે, એ ભારતનો તરતો ટુકડો છે. તમે માની લો કે ભારતનો એક ટુકડો છે, સમજી લો આ ટુકડો છે. આ ભારતનો ટુકડો એ તરતો જતો હોય તો એ ભારતનો જમીન કહેવાય ને. તો બસ જહાજ માટે આ જ કોન્સેપ્ટ વાપર્યો છે કે ભારતમાં નોંધાયેલું જહાજ છે એટલે ભારતીય જહાજ છે. એ જહાજ દરિયામાં ક્યાંય પણ તરે છે તો એ ભારતની જમીન છે. એ ભારતની જમીન છે. તો એના ઉપર ગુનો બને તો ભારતની જમીન ઉપર બન્યો કહેવાય, તો આઈપીસી લાગુ પડે. એવી રીતે હવાઈ જહાજમાં શું છે મિત્રો? બરાબર. તો હવાઈ જહાજમાં ઉડતું ભારત એટલે ભારતની જમીનનો ટુકડો ઉડવા લાગ્યો છે તો એના ઉપર ગુનો બનશે તો પણ ભારતની જમીન ઉપર જ ગુનો બન્યો કહેવાશે. બરાબર. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું. આ યુરોપનો દરિયા કિનારો છે. દરિયા કિનારામાં ભારતનું જહાજ ઊભું છે. યુરોપના દરિયાકાંઠે, યુરોપના બંદર ઉપર ભારતનું જહાજ ઊભું છે. આ જહાજ ઉપર બે સિંગાપુરના માણસો એકબીજા સાથે મારામારી કરે છે, એકબીજાને મારી નાખે છે, તો આઈપીસી લાગુ પડે? હા, કારણ કે ભલે બંદર યુરોપનું છે, જહાજ આપણું છે. જહાજ આપણું એટલે જમીન આપણી, અને આપણી જમીન ઉપર ગુનો બને એટલે આઈપીસી લાગુ પડે. ભલે સિંગાપુરના હોય, આપણે કોઈ લેવા દેવા નથી. આપણે તો આપણી જમીન ઉપર બન્યું, આપણા ઘરમાં ઘટના ઘટી એટલે આપણે આપણા કાયદા લાગુ પાડી દેવાના. સિમ્પલ, રાઈટ? એવી રીતે સમજી લો કે આપણું એરોપ્લેન છે. આપણું એરોપ્લેન જે છે એ અહીંયા ઊભું રહ્યું છે. બરોબર. આ આપણું એરોપ્લેન છે એ અમેરિકાના
એરપોર્ટ ઉપર ઊભું છે. અમેરિકાના એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ ઊભી. એર ઇન્ડિયાની ફ્લાઇટ એટલે ભારતીય કહેવાય, ભારતમાં નોંધાયેલું જહાજ કહેવાય. આ ભારતમાં નોંધાયેલું જહાજ છે એટલે આ એરપોર્ટ એટલે આ એરપોર્ટ એટલે આપણું આ પ્લેન કોની જમીન કહેવાય? કોની જમીન કહેવાશે આ પ્લેન? તો આ જે પ્લેન જે છે ભારતની જમીન કહેવાશે. સમજી લો આપણું આ પ્લેન જે છે અમેરિકાના એરપોર્ટ ઉપર ઊભું છે, તેના ઉપર બે ચાઇનીઝ છે. બંને ચાઇનીઝ જે છે બબાલ કરવા લાગે છે, તો આપણે ચાઇનાવાળાને મારીએ છીએ, એ લોકો આપણને મારે લૂંટી લે તો આઈપીસી લાગુ પડે? તો જવાબ છે હા લાગુ પડે. કેમ? કારણ કે આપણી ફ્લાઇટમાં થયું છે. ચાઇનાવાળા કે તમારે શું લેવા દેવા? અમે તો ચાઇનાના માણસો, અમે તો ઝઘડીએ ગમે તે કરીએ, તમારે શું લેવા દેવા? આપણે કહેવાનું ભાઈ ઘર મારું છે, શું લેવા દેવા? એટલે નીચે ઉતરીને કર, નીચે ઉતરીને ઝઘડ. તો અહીંયા પ્લેનમાંથી ઉતરીને જો ઝઘડે તો વાંધો નથી, તો અમેરિકાવાળા જોશે, આપણે જોવાની જરૂર નથી. પણ પ્લેનમાં ઝઘડશે તો આઈપીસી લાગુ પડશે. ક્લિયર? તો કીધું બસ હવે બોલ, ક્યાંય બાકી રહે? તો કે ના સાહેબ, તમે બધા રસ્તા હવે બંધ કરી દીધા. મારું ચોરીનું જે કેરિયર બનાવવાનું હતું એ કેરિયર હવે બનશે નહીં.